બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ જે મુશળધાર વરસાદ પડ્યો હતો, વરસાદને લઈને 4 તાલુકાને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ ખાતે પહોંચ્યા હતા અને સહાય આપવાની જે માંગ હતી, આ માંગ ખેડૂતો સમક્ષ મૂકવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સહાય હજુ સુધી ખેડૂતો સુધી પહોંચી નથી અને આ સરકાર જે છે, આ સરકાર માત્ર ને માત્ર લોલીપોપ આપતું હોય તે પ્રકારના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લામાં એક મહિના અગાઉ જે વરસાદ ખાબક્યો, આ વરસાદ 17 ઇંચ જેટલો પડતા થરાદ, વાવ, સુઈગામ અને બાબર જે 4 તાલુકા હતા, આ 4 તાલુકાને સરકાર દ્વારા પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ પહોંચ્યા હતા અને સહાયની જે ખેડૂતોને જે નુકસાન થયું છે, આ નુકસાનના સહાયની વળતર આપવાની જે વાત કરી હતી, પરંતુ આ વાતને 1 મહિનાનો સમય વીત્યો છે. પરંતુ હજુ સુધી આ સરકારે માત્ર ને માત્ર આ ખેડૂતોને લોલીપોપ આપ્યો હોય તે પ્રકારના આક્ષેપો ખેડૂતે કર્યા છે. જોકે થોડા દિવસ અગાઉ કોંગ્રેસના મહુડી મંડળે ગામડે ગામડે ફર્યું અને આ સહાયના ફોર્મ ભર્યા અને આખરે વાવ ખાતે આ ફોર્મ જમા કરવામાં આવ્યા હતા અને સરકાર સમક્ષ આ સહાયની માંગ કરી હતી. પરંતુ તે વાતને પણ સમય વીત્યો, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં નથી આવી. જોકે આજ રોજ વાવ થરાદ જિલ્લા વિકાસ અધિકારીને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી વળતરની માંગ કરી હતી. જોકે આ તમામ બાબતને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. હજારોની સંખ્યામાં ફોર્મ ભરી લાયા છે. જમીન ધોવાનું, પાક નુકસાનીનું, ઘરવખરી હોય, કેસ્ટોલ હોય, પશુ સહાય હોય, ઘર તૂટી ગયા હોય, આ તમામ બાબતોને એક આવેદનપત્ર આપ્યું છે. આજે ડીડીઓશ્રીએ કીધું છે કે મેં એક 10મી તારીખે આની પહેલા જે રજૂઆત થઈને આધારે જમીન ધોવાણ માટે કરીને ટીમ બનાવી છે અને આગામી 16 તારીખથી ગામડે ગામડે જમીન ધોવાણ સર્વે કરશે. પાક નુકસાનીની વાત કરી છે. પાક નુકસાનીનું પણ વળતર તરત મળે એના માટે અમારી રજૂઆત ઉપર પહોંચાડશે. હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો. આજે ગામડે ગામડે પશુઓની સહાય હોય, ઘરવખરી હોય, કેસ્ટોલ હોય, નથી મળે એના માટે એટલી સંખ્યામાં અમે અહીંયા આવ્યા છે. હજી પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થાય, ધારો કે મહારાષ્ટ્રની અંદર અમે આપ્યું કે કોઈ હેક્ટરની મર્યાદાને 3 હેક્ટર સુધી આપ્યા છે. પંજાબમાં પણ 5 હેક્ટરના જમીનના ધોવાણના નુકસાનીના આપ્યા. તો મહારાષ્ટ્રને જો પંજાબ આપી શકે તો ગુજરાત કેમ ના આપી શકે, એ મારી વાત છે. અને આગામી સમયમાં અમારો પ્રશ્ન હલ નહીં થાય તો કાયદાકીય લડવું પડશે તો લડશું. કૃષિ મહોત્સવ આવતીકાલથી યોજાવાનો છે, તેને લઈને એ પણ આગળની અમે રણનીતિ અમારી બનાવશું. તમે જો તે પ્રકારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે આ જે સરકાર છે ખેડૂતોની સરકાર માનવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકાર જો બીજા રાજ્યોમાં ખેડૂતોને સહાય આપતી હોય, મોટું વળતર આપતી હોય, તો ગુજરાતમાં કેમ નહીં અને બનાસકાંઠામાં ખાસ કેમ નહીં? જો કે આ તમામ બાબતને લઈને આ સરકાર માત્ર ને માત્ર લોલીપોપ આપતી હોય તે પ્રકારના આક્ષેપ કર્યા છે. જો કે આ તમામ બાબતને લઈને સરહદી વિસ્તારના એક ખેડૂત આપણી જોડે જોડાણા છે, તેમની જોડે સીધી વાત કરવાની પ્રયાસ કરીશું. દાદા, શું નામ છે તમારું? મારું નામ કેવળરામ અમીરામ બ્રાહ્મણ, રહેવાસી નવાપુરા, તાલુકો સોઈગામ, જિલ્લો વાવ થરાદ. શું કહેશો દાદા, 1 મહિના ઉપરનો સમય વીત્યો છે, હજુ સુધી સહાય મળી છે કે નહીં? નહીં સાહેબ, હજી સુધી કોઈ ખેડૂતને ખેતરની જે આપણે અમારું જે પાક નિષ્ફળ ગયો છે એની 1 રૂપિયો નથી મળ્યો. જે અમારો જે ફ્લડ આવ્યો, વરસાદ આવ્યો, 7મી તારીખે આવ્યો, 8મી તારીખે આવ્યો અને બહુ મુશળધાર વરસાદ આવ્યો. અમારા ખેતરો અત્યારે પાણીમાં ગરકાવ છે અને જે પાળા તૂટી ગયા અને એ ધોવાણ થઈ ગયું. હજી સુધી 1 રૂપિયો સરકારે અમને સહાય નામે આપી નથી. જે અમને કેસ્ટોલ આપવાની હોય એ જે અમારી ઘરવખરીના 5000 રૂપિયા જે માથાદીઠ આપવાના હતા બધા જે રેશન કાર્ડ ધારકોને, એ પણ 1 રૂપિયો અમને મળ્યો નથી. બરાબર છે. એટલે અમે અત્યારે ખૂબ દુઃખી છીએ, કારણ કે અમારું જે વાવેતર કરેલ હતું એ જમીનમાં બધું ધોવાઈ ગયું છે. વરસાદમાં પાણી અત્યારે ભરેલું પડ્યું છે. એટલે અમારે હવે ખાવું પીવું શું, જો સરકાર સહાય આલે તો નવું વાવેતર કરવાનું થાય તો અમે કંઈક કરી શકીએ. અને કાંઈ અત્યારે ખેડૂત કરશે શું? નાનામાં નાનો ખેડૂત કે મોટો ખેડૂત બહુ દુઃખી છે, કારણ કે સરકાર તો સહાય પહેલાં 2015માં પૂર આવ્યું ત્યારે તાત્કાલિક આપી દીધી. 2017માં બધા ખેડૂતોને તાત્કાલિક સહાય આપી દીધી. તો આ 2025માં શું કારણે હજી સુધી નામ નથી લેતા? કારણ કે ખેડૂતોને વચ્ચે કોંગ્રેસવાળા જે સોઈગામની અંદર પ્રાંત અધિકારીને 5000 લોકો આવીને આવેદનપત્ર આપ્યો, બધાએ ફોર્મ ભરીને આપ્યો, પણ હજી એની કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે અમે ખેડૂત ખૂબ દુઃખી છીએ
અમે તો સરકારને ખૂબ હાથ જોડીને વિનંતી કરે છે કે અમને તાત્કાલિક ખેડૂતને જે અમને જે પાક નિષ્ફળ ગયો એ અને પાકને અમારો જે ધોવાણથી જમીન એના સહાય આપે, અમે એવી નરમ વિનંતી કરી રહ્યા છીએ. શું કહેશો દાદા, સરકાર ખેડૂતોની સરકાર માનવામાં આવે છે, પણ હકીકતમાં સરકાર જે આ ખેડૂતોને જે તકલીફ છે, યાતના છે, એ સમયે આ સરકાર સહયોગી બને છે ખરા? હાલની તારીખમાં આ વર્ષમાં 2025ની અંદર હજી સુધી સરકાર આ કાર્ય નથી કર્યું એટલે નિષ્ફળ ગઈ કહેવાય. કારણ કે 7, 8 અને 9 સપ્ટેમ્બર મહિનાની અંદર ફ્લડ આવ્યું અને ખૂબ વરસાદ વરસ્યો. મારી જિંદગીમાં તો મેં આટલો વરસાદ જ નથી પાડ્યો, કારણ કે 1 મહિનો થવા આવ્યો, હજી 2 મહિના થશે તો અમારા ખેતરમાંથી પાણી ચોખ્ખું થાય એટલે વાવેતર કરી શકવાના નથી અને હજી સુધી અમને ખેડૂતોને સહાય નથી આલે. કારણ કે એક તો અમારો પછાત વિસ્તાર છે, બરાબર, રણ કાઢીને આવેલું અમારો ગામડા છે અને હજી સુધી પાણી આટલું ભરેલું છે અને અમને હજી સહાય નથી આપતી. એટલે વહીવટ તંત્ર આમ ગણો તો થોડુંક ઊંઘમાં છે. નકા અત્યારે દિવાળી ખેડૂતોની સુધારવી જોઈએ. મારી ગણતરી એવી છે કે જો તમે અત્યારે આપશો સહાય તો ખેડૂત કંઈક લાવી કહેશે, દિવાળી કરી શકશે. અત્યારે દિવાળી કરવા માણસો પાસે પૈસા નથી. એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું કે સરકારને તાત્કાલિક જાગી અને અમારા વાવ થરાદ વિસ્તારના SSV અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું કે તાત્કાલિક સહાય લવરાવો તો ખેડૂતોના આશીર્વાદ મળશે. અને તમે ખેડૂતના દીકરા છો, તમારે પણ આ તકલીફ ભાળી છે એટલે તમે આ તાત્કાલિક અમને સહાય લાવો. મુખ્યમંત્રી સાહેબને તમે લવરાયા, બરાબર છે, રાઘવજી પટેલ કૃષિ મંત્રી આવ્યા, પણ તમે ખેડૂતને આલો જે પાક નિષ્ફળ ગયો એની સહાય આપો તો તમે એમ કહેવો કે કૃષિલક્ષી કે ખેડૂતલક્ષી સરકાર છે. તમે જો તે પ્રકારે આ જાણ્યું કે આ જે ખેડૂત છે, ખેડૂતે કહ્યું કે આ સરકાર ખરેખર જો ખેડૂતોની સરકાર માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં 1 મહિના અને 10 દિવસનો સમય વીત્યો છે, પરંતુ હજુ સુધી ન ખેડૂતોને સહાય મળી છે, ન ખેડૂતોને વળતર મળ્યું છે. ફક્ત ને ફક્ત જે વિકાસની જે વાતો છે, આ વાતોના બણકા ફૂંકવામાં આવે છે. જોવું રહ્યું કે આવનાર સમયમાં વાવ થરાદનું વહીવટીતંત્ર આ જે સહાય છે, આ સહાય આપવામાં કેટલું નિષ્ફળ નીવડે છે કે પછી આ સહાય ખેડૂતો સુધી પહોંચે છે, તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.